જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાને 10મા અધ્યાયમાં પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું। એથી અર્જુનને સ્વાભાવિક જ એ સ્વરૂપ નિહાળવાની ઈચ્છા જાગી અને તેણે તે ભગવાન આગળ વ્યક્ત કરી। ભગવાને જણાવ્યું કે દિવ્ય સ્વરૂપનું દર્શન સાધારણ ચર્મચક્ષુઓ વડે કરવું શક્ય નથી, એ માટે દિવ્ય ચક્ષુઓ જોઈએ। ભગવાને કૃપા કરી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા કે જેના વડે તે ભગવાનનું અપાર મહિમા બનતું રૂપ નિહાળી શક્યો। અર્જુને જોયું કે તે સ્વરૂપના હજારો હાથ હતા, હજારો મુખ હતા, હજારો પગ હતા, ઘરેણા અને શાસ્ત્રોનો ત્યાં પાર ન હતો। માળા અને ગંધથી શરીર શોભિતું હતું, એમાં બધા જ લોક સમાયેલા હતા। તેનું આદિ કે અંત જણાતું ન હતું। તેમજ અંબાર સમા સૂર્ય ચંદ્રની આંખવાળા નભને અડનારા એ તેજોમય સ્વરૂપમાં હજારો જીવો પ્રવેશી રહ્યા હતા। ભગવાન અર્જુનને કહે છે કે જે રૂપનું દર્શન કર્યું તે હજુ સુધી કોઈએ જોયું જ નથી। દેવોને માટે પણ તે રૂપ જોવું મુશ્કેલ છે। વેદ, યજ્ઞ, તપ કે દાનથી એ રૂપ નિહાળી શકાતું નથી, માત્ર અનન્ય ભક્તિથી તેને જોઈ શકાય છે। આમ કહી ત્યારબાદ ભગવાન ભક્તિનો મહિમા કહે છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ સરળ ભાષામાં સાંભળીએ। અર્જુન કહે છે, કૃપા કરીને જે કહ્યા હિતના શબ્દ તમે, તેથી મોહ જતો રહ્યો મારો પ્રભુજી હે। ઉત્પત્તિ લઈ જગતના શુણ્યા પ્રેમથી મેં, મહિમા જાણ્યો છે વળી તમારા થકી મેં। જગના કારણ છો તમે, જગના નાશક છો, રૂપ તમારું વિશ્વમાં કેવું વ્યાપક હો। જોવાને તે રૂપને મુજને ઈચ્છા થાય, યોગેશ્વર તે રૂપને બતાવો હૃદય ચહાય। જોઈ રૂપ શકેશ હું એવી ખાતરી થાય, યોગેશ્વર તો રૂપને બતાવો હૃદય ચહાય। શ્રી ભગવાન કહે છે, જો તું મારા રૂપને અનેક રૂપ ભર્યું, અનેક રંગી રૂપ તે દિવ્ય વિરાટ ધર્યું। રુદ્ર મરુત આદિત્યને અશ્વિની કુમારો, અચરજ તારક જો વળી કઈ મહિમા મારો। જો આ મારા અંગમાં સારા એ જગને, જે જે જોવું હોય તે બતાવીશ તુજને। તારી આંખે ના તને દેખાશે મુજ રૂપ, દેવી આપું આંખ હું જોતું દિવ્ય સ્વરૂપ। સંજય કહે છે, એમ કહી યોગી તણા યોગી શ્રી પ્રભુએ, દિવ્ય બતાવ્યું રૂપ તે પ્રેમી અર્જુનને। આંખ હજારો ને વળી મુખ પણ હતા હજાર, ઘરેણા અને શસ્ત્રોનો હતો નહીં ત્યાં પાર। માળા તેમજ ગંધથી શોભિત હતું શરીર, વિરાટ દિવ્ય અનંતને અચરજ પૂર્ણ શરીર। હજાર સૂર્ય ઉગે કદીને પ્રકાશ પથરાય, તેમજ પ્રભુના રૂપનું તેજ બધે પથરાય। પ્રભુ શરીરમાં અર્જુને જગ આખું જોયું, અનેક રૂપોમાં રહ્યું જગ આખું જોયું। અચરજ પામેલો વળી રોમાંચિત અર્જુન, શીશ નમાવીને વધો રોમાંચિત અર્જુન। અર્જુન કહે છે, દેવ તમારા દેહમાં સમયા બધા લોક, કમળ પરે બ્રહ્મા અને ઋષિ પણ ત્યાં છે કોક।
હાથ તેમ આંખો વળી પેટ ગણી ન શકાય, આદિ મધ્ય કે અંત આ રૂપ તણો ન જણાય, મુકુટ ગદાને ચક્રથી શોભે દિવ્ય સ્વરૂપ, તેજ તણો અંબાર આ જોઈ ન શકું રૂપ, વિરાટ તેમ પ્રદીપ્ત છે દિવ્ય તમારું રૂપ, ચારે બાજુ દેખતો દિવ્ય તમારું રૂપ, અમર તમે ઉત્તમ તમે ફક્ત જાણવા જો, ધર્મ તણા રક્ષક તમે એક અનન્ય અમોદ, જગના આશ્રય આદિને અંત વિનાના છો, સનાતન બલિ વિશ્વને તપાવી રહ્યા છો, સૂર્ય ચંદ્રની આંખ છે હાથ હજાર વળી, અગ્નિ જેવા વદનના રહ્યા પ્રકાશ કરી, પૃથ્વીને આકાશમાં વ્યાપક એક તમે, સર્વ દિશામાં છો રહ્યા દિવ્ય સ્વરૂપ તમે, ઉગ્ર રૂપ જોઈ થયા ભયભીત બધા લોક, પ્રવેશી રહ્યા રૂપમાં દેવજનો પણ કોક, દેવ તમોને વંદતા વંદે ઋષિ પણ તેમ, સત્વન કરે છે ચિત્ત સો ગાન ગાયના કેમ, રુદ્ર તેમ વસુ સાધ્યને વિશ્વદેવ ગંધર્વ, પિતૃ યક્ષો સિદ્ધ સો જુએ તજીને ગર્વ, કુમાર મરુત ગણો વળી અચરજથી જોતા, મહાન જોઈ રૂપને ભાન બધું ખોતા, અનેક મુખને નેત્રને બાહુ તેમ પગ છે, દાઢ ભયંકર દેખતા ભીત થયું જગ છે, નભને અડનારું વળી રંગ તેજમય રૂપ, વિશાળ નયને ઓપતું દિવ્ય વિરાટ સ્વરૂપ, વ્યથા થાય છે દેખતા પ્રાણ ખરે ગભરાય, ધીરજ ખૂટી જાય ને મનની શાંતિ હરાય, પ્રલયકાર અંગાર શું જોઈ ઉગ્ર સ્વરૂપ, જ્ઞાન સ્વસ્થતા ના રહે પ્રશ્નો હો જગભૂપ, ધૃતરાષ્ટ્રના પુત્ર તો કે રાજાની સાથ, ભીષ્મ દ્રોણ કે કર્ણ આ વીર અમારા લાખ, ઘોર તમારા વંદનમાં સર્વ પ્રવેશે છે, ચોટે દાંત કંઈકના મસ્તક તૂટે છે, નદી હજારો જાય છે સાગર માહી જેમ, લાખો લોકો પેકતા વંદન તમારે તેમ, પતંગિયો દીવે પડે મરવા માટે જેમ, લાખો લોકો પેકતા વંદન તમારે તેમ, જીભ તમે ચાટો ગળી જલદ મુખે સૌ લોક, ઉગ્ર પ્રભાથી તેજથી ભરી રહ્યા છે લોક, ઉગ્ર રૂપના કોણ છો દેવ કહો મુજને, મૂળ રૂપ ધારો પડે સમજ કઈ ન મુજને, શ્રી ભગવાન કહે છે કાળા લોકનો હું થયો નાશ કાજ તૈયાર, નહીં હોય તું તોય આ વીર બધા મરનાર, તેથી ઊભો થા લડી રાજ્ય કરી યશ લે, નિમિત્ત થાતું તો હવે વીર હણ્યા છે મેં, દ્રોણ ભીષ્મને કર્ણને જયદ્રથ વીર હજાર, હણેલ મેં તું હણ હવે ચિંતા કર ન લગાર, યુદ્ધ કરી લે ભય તજે વિજય થશે તારો, શત્રુને તું મારશે વિજય થશે તારો, સંજય કહે છે વચનો આવા સાંભળી વંદન ખૂબ કરી, ગદગદ સ્વરથી બોલ્યો અર્જુન પ્રેમ ધરી, શ્રી અર્જુન કહે છે હરખાએ સૌ લોકને કીર્તિ તમારી ગાય, રાક્ષસ નાશે ભય થકે સિદ્ધ નમે ને ગાય, કેમ નમે ના તે બધા સૌના આદિ તમે, અનંત વિશ્વ ધાર છો અક્ષર પરમ તમે, મૂળ સર્વના છો તમે છો જગના આધાર,
પરમ ધામ સર્વજ્ઞ છો સૌના સર્જહાર. પુરાણ પુરુષ તમે વળી સૌના જ્ઞાતા છો, નેય રૂપ છો સર્વને સર્વ થકી પર છો. યમ યજ્ઞ ને વાયુ ને વરુણ ચંદ્ર તમે, બ્રહ્માના પિતા અનંત રૂપ તમે. વ્યાપક વિશ્વ મહી વળી વિશ્વ થકી પર છો, નમો હજારો વાર ને નમન ફરી પણ હો. આગળ પાછળથી નમો ચારે તરફ નમો, અખૂટ બલ ભંડાર હે વારંવાર નમો. અનંત વીર્ય તમે સદા સૌમાં વ્યાપક છો, સર્વરૂપ છો હે પ્રભો જીવનદાયક છો. મિત્ર માનતા મેં કહ્યા હશે વચન કપરા, પ્રેમ તેમ અજ્ઞાનથી વચન કહ્યા કપરા. કૃષ્ણ સખા યાદવ હશે એમ કહેલું મેં, મહિમાને જાણ્યા વિના કહ્યું ભૂલથી કે. બીજાની સામે વળી એક હશો ત્યારે, રમતા સૂતા બેસતા કે ભોજન કાળે. વારંવાર કર્યું હશે તેમ વળી અપમાન, તે સવ માફ કરો મને માંગુ છું વરદાન. જળ ચેતના છો પિતા પૂજ્ય વળી ગુરુ છો, તમારા સમો અન્યના શ્રેષ્ઠ કોણ છે તો. પૂજ્ય દેવ તેથી નમો કાય નમાવી હું, પ્રાર્થું વારંવાર આ શેષ નમાવી હું. ક્ષમા કરે સુતને પિતા મિત્ર મિત્રને જેમ, માફ કરે પ્રિયને પ્રિય માફ કરી દો તેમ. અપૂર્વ જોઈ રૂપ આ વ્યથા તેમ ભય થાય, દેવ રૂપને તો ધરો ભય આ મારો જાય. દેવી રૂપ ધરો હવે હે દેવેશ તમે, પ્રસન્ન થાવો વિશ્વના હે આધાર તમે. ગદા મુકુટ ને ચક્ર ને ધારી પ્રભુ પ્રગટો, વિરાટ રૂપ ત્યજી થઈ ચતુર્ભુજ પ્રગટો. શ્રી ભગવાન કહે છે પ્રસન્ન બનતા રૂપ આ તને બતાવ્યું મેં, કોઈએ તારા વિના જોયું જ નથી તે. શ્રેષ્ઠ તેજમય આધને અનંત મારું રૂપ, આત્મયોગના બળ થકી દિવ્ય બતાવ્યું રૂપ. વેદ દાન ને યજ્ઞથી તીર્થ કે તપથી, જોવાય ના રૂપ આ જ્ઞાન અને જપથી. મૂઢ ભાવ ભય છોડતું નિર્ભયતાને ધાર, દિવ્ય રૂપને જો હવે વ્યથા હૃદયની ટાળ. સંજય કહે છે એમ કહી પ્રભુએ ધર્યું ફરી દિવ્ય નિજ રૂપ, આશ્વાસન આપ્યું વળી ધરતા શાંત સ્વરૂપ. શ્રી અર્જુન કહે છે જોઈ માનવ રૂપ આ હવે તમારું શાંત, સ્વસ્થ થયો હું ને વળી મુજને છેક નિરાત. શ્રી ભગવાન કહે છે જોવું જે મુશ્કેલ છે જોયું તે મુજ રૂપ, દેવો પણ ઝંખી રહ્યા જોવા મારું રૂપ. જે રૂપ જોયો મને તેમ જુએ કોના, વેદ યજ્ઞ તપદાનથી શકે નિહાળી ના. ભક્તિ ખૂબ જ હોય તો આવું દર્શન થાય, જ્ઞાન થાય મારું અને ભેદ બધાએ જાય. ભક્ત બને મારો જ જે સંગ દોષ છોડે, મુજને ઝંખે તે જગે તરે અને તારે. કર્મ કરે મુજ કાજ જે સંગ દોષ છોડે, પ્રાપ્ત થાય મુજને જ તે બંધન સૌ તોડે. અધ્યાય 11મો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. આ અધ્યાયમાં ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યા જે કોઈ દેવો પણ નથી કરી શક્યા.
આ માહિતી તમને જો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.